તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ બીજા માળે, અને બીજા માળેથી ઉપરથી નજારો તમે જોઈ શકો છો, કેવો મસ્ત બગીચો દેખાય છે। આ બધા મિત્ર અમે છીએ અને હવે જઈએ છીએ બીજા માળે, અને આગળ પણ વિડીયોમાં તમે બતાવું। જો સરસ મજાનું લીલુંછમ દેખાઈ રહ્યું છે, અને આગળનો વિડીયો બન્યા રહેજો। ईंटों की दीवारें मिलती हैं। पहली सबसे गहरी परत से मिट्टी की भित्ति, उसके ऊपर अलग अलग युगों में पकाए गए ईंटों की दीवारें, ठीक एक के ऊपर एक दीवारों का सिलसिला। इस साधारण सी ईंट के कारण ही ये असाधारण नगर आज तक जीवित, जागृत, जीवंत है। मारूगुर्जर या सोलंकी शैली का सर्वाधिक प्रभाव राजस्थान की वाव जैसे निर्माण, इसी से प्रेरित है वडनगर की अधिकतर रूपंकर भवन और वडनगर की पहचान कीर्ति तोरण। राजा सिद्धराज के दंडनायक ने मालवा विजय में बहुत बहादुरी दिखाई। उन्हीं की स्मृति में कीर्ति तोरण का निर्माण हुआ। 700 साल से 40 फुट ऊंचा यह सुंदर द्वार देश के सबसे प्राचीन नगरों में से एक का परिचय पत्र है। किंतु वडनगर की असली पहचान है यहाँ के लोग। तपस्वी महर्षि याज्ञवल्क्य जैसे ऋषि, दशकुमार चरित्र के रचयिता, संस्कृत व्याकरण का दंडी। तो मित्रों आज છે તમે જોઈ શકો છો, આ વડનગરનો નકશો છે, અને નકશામાં વડનગરનું કીર્તિ તોરણ પણ બતાવવામાં આવ્યું છે। અને મિત્રો જૂનું અને જાણીતું વડનગરનું એવું શર્મિષ્ઠા તળાવ પણ બતાવવામાં આવ્યું છે, અને વડનગરની જૂનામાં જૂની આ નગરીનો નકશો છે। મિત્રો આ છે વડનગરમાં ખોદકામ કરતી વખતે મળી આવેલા જૂના અવશેષો છે, અને રાજા વખતનો અવશેષો મળી આવેલા હતા। તો આ તેમને સર્જીને સાચવી રાખ્યા છે। તો તમે જોઈ શકો છો આ જૂના મળી આવેલા અવશેષો। देखा है तो मित्रों તમે જોઈ શકો છો આ જૂના પથ્થરો હજી સાચવી રાખવામાં આવે છે, અને તમે બન્યા રહેજો વિડીયોમાં। તો આગળ પણ બીજા નવા પથ્થર જોવા મળશે। તો જોઈ શકો છો તમે આ મોટો પથ્થર છે, એની બાજુમાં બીજો પણ પથ્થર રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો આ બધું પથ્થરો ડિઝાઇન જોવો ખાલી રાજા વખતની। આ બીજો પથ્થર છે, અને આ ખોદકામ કરતી વખતે મળી તો પહેલાં રાજા વખત આવું હતું। આ માટલા છે।
શકો છો કે આ રાજા વખતના તાડપત્ર છે જે સંદેશો લખવામાં આવતો હતો. આ તે સંદેશ લખવામાં આવેલા પત્ર છે અને રાજા વખતનું લખેલું છે પણ આપણને કોઈ સમજ પડતી નથી. પણ તમે જોઈ શકો છો કે રાજા વખત આવું પણ આ રીતે લેખ લખવામાં આવતો હતો. આ છે વડનગરનું કીર્તિ તોરણ. જે આવું બધું એવી ને કાચમાં મિત્રો હાડ પિંજર ને અખડેલું હોય ખોલકલે કઈ જોવું પેલા કિલ્લો કાઢ આપણે કિલ્લો તો વાયરી હોય જૂનું કાઢવું હોય એ જૂનું મંદિરનું કાઢવું ડીપન ટચ કરતો નહીં આવડતું ગાડી જેવું જોવું કોઈ બી જગ્યાએ નહીં ખોલતું આ ખોલી જાઓ આટલે ફોટો પાડવાનો એટલે કાઢી
છે કોઈ બાને હેરાન એ હોતા કાઢશે મિત્રો આ જ્યારે વડનગરમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે આ વડનગરમાં ભૂકંપ આવ્યો હતો તો ભૂકંપની અંદર આ મકાનો દટાઈ ગયા હતા. તો આ જૂના જમાનાના મકાનો તમે જોઈ શકો છો અને અમે આજે મુલાકાતે આવ્યા છીએ જોવા કે વડનગરમાં મ્યુઝિયમ કેવું છે. તો મિત્રો અમે મ્યુઝિયમ જોવા આવ્યા તો અમને મ્યુઝિયમ ખૂબ જ સારું અને મસ્ત લાગ્યું છે. તો તમે પણ એક વખત અવશ્ય વધારજો.